અને આ વ્લોગ બહુ દુઃખદ ભર્યો થઈ ગયો. ઇકો ગાડીના હજુ કાચ વગર પડી રહ્યા. ઓય ગાડી હતા ને પાછળનું ટાટું એટલે ગાડી આખી થઈ ગઈ. કેટલા ભર્યા? 30,000 રૂપિયા ભર્યા. 30,000 નો તોડ કર્યો. હેલો મિત્રો, જય શ્રીકૃષ્ણમાં, જય વાઘેશ્વરમાં, જય ગોકા મહારાજ, જય રોમાપીર. સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ભીવાડી, જે કે આવેલું છે હરિયાણા અને રાજસ્થાનની બોર્ડર પર, એટલે કે રાજસ્થાન પેલીમાં આવેલું છે. તો અત્યારે જો લહેર હોટલે ઊભા હતા અને જમી લીધું અત્યારે, અને મારા ફાધર અંગાત છે. તો હવે નીકળીએ. અને આજે મિત્રો થશે નાઇટ વ્લોગ શૂટ. તો મિત્રો નાઇટ વ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો. આવી ગયા છે ગાડીમાં અને આ જો તાનસનનું પડીકું આખું પેકેટ, એટલે આમ ચલામ લાવ્યા બાપા 220. અને જમવામાં શું ગાધું? સેવ મસાલા જમ્યા છીએ. અને રોટલી બપોરની પડી હતી, ઘરેથી લાવ્યા હતા ટિફિન. તો બપોરની રોટલી પડી હતી એ જમ્યા છે. અને હોટલેથી 110 રૂપિયા. અને અત્યારે તો સબ્જીના ભાવે 110 રૂપિયા થઈ ગયા. પહેલાં 90 રૂપિયા હતા. પહેલાં તો ભાવ ચેલા હતા? 70 હતા કે 80 રૂપિયા? પહેલાં 60 રૂપિયા હતા ને અત્યારે થઈ ગયા 110 રૂપિયા સબ્જીના. એટલે મોંઘવારી પ્રમાણે બધું વધે જાય. તો કોઈ વાંધો નહીં. અત્યારે ગાડીનો સેલ મારી દઈએ આપણે. તો આ પેલા ઇકો મોડ કરી દેવાનો. ગાડી છે આપણા જોડે ટાટા સિગ્નલ. તો આ તોડી અને હેડીએ. આ વ્લોગ બહુ દુઃખદ ભર્યો થઈ ગયો. ધ આર્ટિસ્ટ, ધ આર્ટિસ્ટ. આ જો આ ઇકો ગાડીના હજુ કાચ વગર પડી રહ્યા. આ નંબર પ્લેટ સુધી વાર નાખેલી. પછી આ લાઇટો ડેમેજ થઈ ગયા. આ રહ્યું એમાં આપણી કોઈ ભૂલ નથી. આપણી ગાડી ભૂલ એટલી જ હતી કે ગાડી આપણી હતી રાઈટ સાઈડમાં. અને એવી ગાડીને આ બાજુ દબાઈ, એવી આ બાજુ દબાઈ એટલે વાયકલ લીહોટો પડે. આ જો ઓય ગાડી હતા ને પાછળનું ટાટું એટલે ગાડી આખી થઈ ગઈ. ઓમ થઈને ગાડી પલટી મારી ગઈ. અને લગભગ 50 થી 60 મીટર સુધી ગાડી ગહેડ રહી અંદર. જો પાવા તો હરી ચેલા ભર્યા? 30,000 રૂપિયા ભર્યા. 30,000 નો તોડ કર્યો. નકર થતો તો કેસ. બરાબર. બ્રેક કરી જ નહીં. શું કરી નહીં? બ્રેક નહીં કરી. બ્રેક નહીં કરી તમે મારવી પડે કે બ્રેક તમારા? બ્રેક છે મારે આવે નહીં કર્યા જિંદગીમાં. જો આ કશું કોઈ ડેમેજ નહીં થયું આટલું. આ બા ઇકોના કાચ હજુ પડી ગયા. જો અહીંયા આગળનો કાચ, આગળનો નતો ફૂટ્યો ને, સાઈડનો ફૂટ્યો હતો. બીજું કોઈ આ પાઇપ બાઇપ તો નહીં ડેમેજ થઈ ગયું? આ કશું કોઈ ડેમેજ નહીં, ખાલી આગળ. આપણે તો શું થવાનું છે? એને બચારાને બહુ ડેમેજ થયું. એના આગળના જે 2 વ્હીલ આવે ને, એ 2 વ્હીલ આખા મોકા થઈ ગયા હતા. એવું ડેમેજ કર્યું તો મનમાં થઈ નહીં. બહેડી નાખી મને બધું. તો શું કર્યું આને ખબર? ઉતર્યા ને એટલે આમ સાઈડ આમ ઘૂમટી મારી રહ્યા. પાછળ થઈને આમ ઘૂમટી મારી રહ્યા. એટલે પેલો ડ્રાઈવર નો ખોટો તો કે ડ્રાઈવર તો ગયો, ડ્રાઈવર તો થી આવો આમ થઈને આમ ઘૂમટી મારી રહ્યા. એટલે આવો બનાવ બની ગયો છે. હું બધા લોકો શીખવામાં આવું કે આવું ના કરશો, પણ હવે ડ્રાઇવિંગ વસ્તુ છે એવી થઈ ગયું છે. યાર આપણો લઠ્ઠો હવે એનો હવે આ તો ફિટ ના થાય. લ્યો આ ભંગારમાં વેચી મારશું. 30,000 કોઈક ઓછું તો થાય. બાપડા મારા શેઠ હારા
₹43,000 ભર્યા. અરે અમારા શેઠ બીજી ચૌધરી પણ ધણીએ ₹30,000 ભર્યા, પણ એક શબ્દ ધણી બોલ્યા નહીં કે ચમ આવું થયું, શું થયું. એકેય રીંગે પૈસા નાખી દીધા. એટલે શેઠ મસ્ત માણસ છે અમારા. તો એ પહેલાં તો તમને વિડીયો બતાવું. મેં વધારે કોઈ વિડીયો લીધો નહીં ત્યાંનો, ખાલી થોડો વિડીયો લીધો અને ફોટો પાડ્યો તમને બતાવી દઉં. અને પછી હવે આપણે ડેરીમાં પહોંચી જઈએ છીએ ભીવાડીમાં અને બનાવીએ હવે ખાવા. તો ચલો મિત્રો, હવે લહાણ ફોલવાનું ચાલુ છે. જો શાક શાનું બનાવવાનું? કિલોડી બનાવી છે. તુરિયો નહીં બનાવો એમ? તો સબ્જી બનાવીએ છીએ કિલોડીને. તો લહાણ ફોલી દઈએ પહેલાં. ખાવા આપણું બના પાણીની બોટલ અને સાસની થેલીઓ લઈને હેડો. ગાડી આપણી પડી છે ઠેઠ પેલી બાજુ. તો સાસની થેલીઓ લઈને હેડે જઉં છું. હાય આપનો ના બને એટલે મિત્રો હું ઘણી વાર તો સારું એવું થઈ ગયું હતું મને, આમ તમે આવી જઈ હતી. સારું કોઈ મરી ગયું હશે તો. પણ અંદર 2 હતા લોઠા. ભૂલ એમની હતી, પણ હવે એમના લોકો બધા ભેગા થઈ જાય એટલે આપણે તો શું કરવાનું. આજ તો કોઈ માની બધું તો કોઈની માં વિહાણીને એક હાથ લગાવે. ગાડી અડાડી હતી મારા પપ્પાએ, ઉતરી ગયો તો હું કોઈ. હું કીધું તમે સાઈડમાં કહો, હું નહીં. આજ તો કોઈ લગાવે મેટ જો મળી નાહી જવું દિયોરોની. હરિયાણાવાળા એટલે શું આપણે જીજો ચોઈવાળા છીએ, સોતરા બોલાય ના છે. ઓ અમને યાર ડ્રાઈવર સાઈડમાં ગાડી પેલા સીધી જેવી દબાઈ એવી તો ભૂમકારો થઈ ગયો બધો. ચાલ ઓછા વાગ્યા વકી ગયા ગાડી જોડે. કેટલા આવ્યું કામકાજ? કેટલા આવ્યું? વંગાર દીધું હતા. દહીં લાવ્યો. કોઈ બોલવું હે? કોઈ બોલવું ખરી? સીઝન ટોલો કરી સીઝન ટોલો કર્યો, દિવાળી કરી નાખી. બોનસ આવી ગઈ શેઠની 10 વારની. શાક ભાગ બની ગયું. હા, અને હવે બનાવશો રોટલીઓ. હેલો ચાલ છે તો ડાયરેક્ટ કરી. ગરમી લાગતી હતી એટલે એસી બેસી ચાલુ કરી જોવાનું કરીએ છીએ. મિત્રો આ બ્લોગ આટલા પૂરો કરું છું. બ્લોગ સારો લાગે હોય સારો તો શું લાગે. વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ ફરીથી બીજા બ્લોગમાં.